હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 9ના લેક્ચર નંબર 13માં જનીન સંકેત એટલે શું, જનીન સંકેતનું નિર્માણ કઈ રીતથી થાય છે અને પછી જનીન સંકેતના ગુણધર્મો, તો એનો આપણે ખાસ અભ્યાસ કરવાનો છે. તો જનીન સંકેત સમજવા માટે સૌથી પહેલાં તો આપણે ન્યુક્લિક એસિડની અમુક સામાન્ય માહિતી સમજવી જરૂરી છે. તો સૌથી પહેલાં તો ડીએનએનો અણુ આપણે જાણીએ છીએ. એની એક શૃંખલા 3' થી 5' દિશામાં છે અને એક શૃંખલા 5' થી 3' દિશામાં છે. અને બંને શૃંખલાઓ હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે. તો સામે સામેના ન્યુક્લિયોટાઇડ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા છે. આ ન્યુક્લિક એસિડ અથવા ડીએનએનો અણુ છે. તો બંને શૃંખલાઓ એકબીજાની પૂરક છે. આપણને ખબર છે પહેલી શૃંખલા ઉપર જો ક્રમ ATGCC A TTGC આવો ક્રમ હોય તો વિરોધ પ્રકૃતિનો ક્રમ ડીએનએની સામેની શૃંખલા છે, પૂરક શૃંખલા એની ઉપર હોય છે. તો સામેની શૃંખલામાં ક્રમ એની સામે ટી હોય, આપણને ખબર છે. ટી હોય તો એ હોય, જી હોય તો સામે સી હોય, ને સી હોય તો સામે જી હોય. આપણું ડીએનએનો અણુ છે. તો હવે આપણને ખબર છે ડીએનએમાંથી ડીએનએ બનતું હોય તો એ ઘટનાને આપણે સ્વયંજનનની ક્રિયા કહીએ છીએ, અને ડીએનએમાંથી આરએનએ બનતું હોય તો એને આપણે પ્રત્યાંકનની ક્રિયા કહીએ છીએ. તો બે ઘટનાઓની અંદર ડીએનએનું સ્વયંજનન થતું હોય કે પ્રત્યાંકનની ક્રિયા થતી હોય તો બેયની અંદર પૂરકતાનો સિદ્ધાંત એ કાર્ય કરે છે. ડીએનએમાંથી ડીએનએ બનતું હોય તો બે શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે. બેની સામે એક નવી પૂરક શૃંખલા બને. પૂરક શૃંખલા એટલે જે શૃંખલાની અંદર બનતી શૃંખલામાં ન્યુક્લિયોટાઇડના ક્રમ એ ટેમ્પલેટ કરતા વિરોધ પ્રકારના હોય. તો નવી નિર્માણ પામતી શૃંખલાનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ ટેમ્પલેટ ઉપર આવેલો જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ નક્કી કરે છે. તો ત્યાં પૂરકતાનો સિદ્ધાંત છે. એ હોય તો સામે આપણને ખબર છે ટી ગોઠવાય, ટી હોય તો એ ગોઠવાય, જી હોય તો સી ગોઠવાય. તો એ બે નાઇટ્રોજન બેઝ એકબીજાના સામે પૂરક છે. એવી જ રીતથી જો ડીએનએમાંથી આરએનએ બનતું હોય, દાખલા તરીકે ડીએનએમાંથી એમઆરએનએ બને છે, તો એમાંય પૂરકતાનો સિદ્ધાંત છે. એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે. દાખલા તરીકે આ ડીએનએમાંથી એક એમઆરએનએ બન્યું તો જે શૃંખલા 3' થી 5' દિશામાં છે એ એક જ ટેમ્પલેટ તરીકે વર્તે છે. તો આમાં જેવા ન્યુક્લિયોટાઇડના ક્રમ હોય એના પૂરક નાઇટ્રોજન બેઝના ક્રમ, ન્યુક્લિયોટાઇડના ક્રમ એ એમઆરએનએ ઉપર હોય છે. એમઆરએનએ આપણને ખબર છે 5' થી 3' દિશામાં હોય છે. તો હવે આ શૃંખલા ઉપર જે પ્રકારના ક્રમ છે એના પૂરક ક્રમ એટલે કે આ પ્રકારનો ક્રમ એ એમઆરએનએમાં આવશે. તો આ જ શૃંખલાનો એ મીઠો ક્રમ હશે, પણ થાઇમિનની જગ્યાએ ફક્ત બધે યુરેસિલ હશે. તો આપણને ખબર છે
તો ડીએનએનું સંયોજન થતું હોય અથવા ડીએનએમાંથી આરએનએ બનતો હોય, પ્રત્યાંકન થતું હોય, તો જ્યારે ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિક એસિડ બનતો હોય, એટલે કે ડીએનએમાંથી ડીએનએ બનતું હોય, ડીએનએમાંથી આરએનએ બનતું હોય, ત્યારે પુરકતાના સિદ્ધાંત પ્રમાણે કાર્ય થાય છે. આ બરોબર સમજવાનું છે. તો ડીએનએમાંથી એમઆરએનએ બનવાની ક્રિયા, જે ઘટનાને આપણે પ્રત્યાંકન કહીએ છીએ, પ્રત્યાંકનની ક્રિયામાં પુરકતાનો સિદ્ધાંત એ કાર્ય કરે છે. હવે એમઆરએનએ ઉપર જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે, એના ઉપરથી યોગ્ય પ્રકારનો પ્રોટીન બનવાની ક્રિયા આની સામે, તો એને આપણે ભાષાંતરની ક્રિયા કહીએ છીએ. તો પહેલાં પ્રત્યાંકન થાય, પ્રત્યાંકન થયા પછી થતી ક્રિયા ન્યુક્લિયોટાઇડના ક્રમ છે, એ ન્યુક્લિયોટાઇડના ક્રમનો ઉપયોગ કરી પોલીપેપ્ટાઇડ સંખ્યામાં એક પછી એક એમિનો એસિડ ગોઠવવાની ક્રિયા, તો એને આપણે ટ્રાન્સલેશન, ભાષાંતરની ક્રિયા કહીએ છીએ. તો જ્યારે ભાષાંતરની ક્રિયા થતી હોય તો આપણને ખબર છે એમઆરએનએ ઉપર આવેલો ન્યુક્લિયોટાઇડનો ક્રમ, જે પોલીપેપ્ટાઇડ સંખ્યા બનશે 7, તો એ પોલીપેપ્ટાઇડ સંખ્યામાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરે છે. તો બરોબર સમજવાનું છે. ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિક એસિડ બનતો હોય, ડીએનએમાંથી ડીએનએ બનતો હોય, ડીએનએમાંથી આરએનએ બનતું હોય, તેનો પૂરકતાનો સિદ્ધાંત છે. જ્યારે ભાષાંતરની ક્રિયા થતી હોય, એમઆરએનએનો ઉપયોગ કરી પ્રોટીન બનતું હોય, તો એમાં પૂરકતાનો સિદ્ધાંત કાર્ય કરતો નથી. તો પૂરકતાનો સિદ્ધાંત ભાષાંતરની ક્રિયામાં કાર્ય કરતો નથી. પણ વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો કે ડીએનએની અંદર આ જે ટેમ્પલેટ શૃંખલા છે, બરોબર સમજવાનું છે, એમાં જો ન્યુક્લિયોટાઇડના ક્રમની અંદર કંઈ પરિવર્તન આવે, ખાલી એક ન્યુક્લિયોટાઇડનો ક્રમ ચેન્જ થઈ જાય, દાખલા તરીકે અહીંયા જી અને સી છે, તો એની જગ્યાએ સી અને જી થઈ જાય, અહીંયા ખાલી સી આવી જાય, તો ટેમ્પલેટ શૃંખલામાં આવેલી ન્યુક્લિયોટાઇડના ક્રમ સ્વરૂપની પ્રોટીન બનવા માટેની જે માહિતી છે એ ચેન્જ થઈ ગઈ, એમાં વિકૃતિ આવી ગઈ. તો હવે ટેમ્પલેટ શૃંખલામાં જો ન્યુક્લિયોટાઇડનો ક્રમ ચેન્જ થાય, બરોબર સમજો, તો એમાંથી જે આરએનએ બનવાનું છે, એમઆરએનએ, એમાંય ન્યુક્લિયોટાઇડનો ક્રમ ચેન્જ થાય. ન્યુક્લિયોટાઇડનો ક્રમ ચેન્જ થાય તો એ પોલીપેપ્ટાઇડ શૃંખલાની અંદર જે પછી એક એમિનો એસિડ ગોઠવવાનો છે, એ એમિનો એસિડનો ક્રમે ચેન્જ થઈ જાય તો પ્રોટીન વિકૃત થઈ જાય. તો શરીર માટે જે પ્રોટીનની જરૂર છે એ પ્રોટીન ન બને, નકામું અથવા વિકૃત પ્રોટીન બને, તો આને આપણે વિકૃતિ કહીએ છીએ. તો બરોબર સમજવાનું છે. તો એમઆરએનએ ઉપર આવેલા ન્યુક્લિયોટાઇડ, બરોબર સમજો, એમઆરએનએ ઉપર આવેલા ન્યુક્લિયોટાઇડ અને સામે જે પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાની છે એમાં રહેલા એમિનો એસિડ, તો ન્યુક્લિયોટાઇડ અને સામે ગોઠવાતા એમિનો એસિડ, એની વચ્ચે પૂરકતાનો સિદ્ધાંત નથી, પણ બે વચ્ચે એ પ્રકારનો સંબંધ તો છે જ. કારણ કે આમાં જો ન્યુક્લિયોટાઇડનો ક્રમ ચેન્જ થાય તો અહીં ગોઠવાતા એમિનો એસિડનો ક્રમ પણ ચેન્જ થાય છે. તો આ અભ્યાસ વૈજ્ઞાનિકોએ વિકૃતિમાં કર્યો. તો એના ઉપરથી વૈજ્ઞાનિકોએ અનુમાન કર્યું કે એમઆરએનએ ઉપર એવો કંઈક સંકેત છે કે જે સંકેતની અંદર જો પરિવર્તન આવે તો અહીં એમિનો એસિડનો ક્રમ ચેન્જ થાય છે. તો એ પ્રકારનો જનીન સંકેત હોવાની શક્યતાઓ વૈજ્ઞાનિકોએ વિચારી. તો એના ઉપરથી પરિકલ્પના જનીન સંકેતની આવી. તો જનીન સંકેતની પરિકલ્પનાનું સંશોધન વૈજ્ઞાનિકોએ કઈ રીતથી કર્યું, એ વિચાર એના મગજમાં કઈ રીતથી આવ્યો, એની આપણે પ્રાથમિક માહિતી લીધી. તો ફરીથી એક વખત ડીએનએની ટેમ્પલેટ સંખ્યા, એમાં જો ન્યુક્લિયોટાઇડનો ક્રમ ચેન્જ થાય તો બનતા એમઆરએનએમાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ એ પ્રમાણે ચેન્જ થાય. એમઆરએનએમાં જો ન્યુક્લિયોટાઇડનો ક્રમ ચેન્જ થાય તો સામે બનતી પ્રોટીનની જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એમાં એમિનો એસિડનો ક્રમ ચેન્જ થાય. તો આરએનએનો ન્યુક્લિયોટાઇડ અને પોલીપેપ્ટાઇડ શૃંખલાનો એમિનો એસિડ, એની વચ્ચે પૂરકતાનો સિદ્ધાંત નથી, પણ કાંઈક એવો સંબંધ તો છે જ. બસ એ સંબંધ કહેવાય જનીન સંકેત. તો એ જનીન સંકેત એટલે શું, એ આપણે ખાસ સમજવાનું છે. તો જ્યારે ડીએનએના અણુની વોટસન અને ક્રિકે સંરચના દર્શાવતું ત્રિપરિમાણ સ્વરૂપનું મોડેલ રજૂ કર્યું, તો ડીએનએની સંરચના સમજવી જેટલી અઘરી હતી, એનું જૈવ રાસાયણિક સ્વરૂપ સમજવું જેટલું અઘરું હતું, કે ડીએનએની અંદર
કેવા રસાયણો છે, એ રસાયણો કેવી રીતથી ગોઠવાયેલા છે, એના કરતાં વધારે અઘરી પ્રક્રિયા જનીન સંકેત નક્કી કરવા માટેની હતી. તો અલગ અલગ વિદ્યા શાખાના વૈજ્ઞાનિકો, ભૌતિક શાસ્ત્રીઓ, કાર્બનિક રસાયણ શાસ્ત્રીઓ, પછી જૈવ રસાયણ શાસ્ત્રીઓ, જનીન શાસ્ત્રીઓ, જીનેટિક્સના વૈજ્ઞાનિકો અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકોની માહિતી ઉપરથી ધીમે 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 જનીન સંકેત એટલે શું, જનીન સંકેત કેટલા અક્ષરનો બનેલો છે, એ બધી બાબતોનું સંશોધન થયું. તો હાલના સમયમાં આપણે જાણીએ છીએ કે mRNA ઉપર આવેલા 3 ન્યુક્લિયોટાઇડ ભેગા મળી અને એક એક જનીન સંકેત બનાવે છે. તો જનીન સંકેતનું સંશોધન એ ગેમોવ નામના વૈજ્ઞાનિકે કરેલું છે. તો જનીન સંકેત શબ્દ ગેમોવ વૈજ્ઞાનિકે આપેલ છે, પણ જનીન સંકેતનું સંશોધન ખરેખર 3 વૈજ્ઞાનિકોએ કરેલું છે. તો એ તમે જાણો છો. તો એ 3 વૈજ્ઞાનિકોની અંદર હરગોવિંદ ખુરાના છે, એવી જ રીતથી અન્ય 2 વૈજ્ઞાનિક છે. તો એ 3 વૈજ્ઞાનિકોએ ભેગા મળી ખરેખર જનીન સંકેતની શોધ કરી. પણ એ જનીન સંકેત ત્રિઅંકી છે. તો એ ત્રિઅંકી જનીન સંકેતનું સંશોધનમાં મોટામાં મોટો ફાળો એ ગેમોવ વૈજ્ઞાનિકનો છે. તો હવે ડીએનએની કોઈ પણ એક શૃંખલાનો ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરી અને જે mRNA બન્યું છે, બરોબર સમજવાનું છે. તો એ mRNA ઉપર ન્યુક્લિયોટાઇડની સંખ્યા ઘણી બધી છે. દાખલા તરીકે 99 ન્યુક્લિયોટાઇડ છે દાખલા તરીકે, પણ એમાં ન્યુક્લિયોટાઇડના પ્રકાર તો 4 જ છે. 99માંથી અમુક ન્યુક્લિયોટાઇડની અંદર નાઇટ્રોજન બેઝનો પ્રકાર યુરેસિલ છે, અમુકની અંદર સાઇટોસિન પ્રકાર છે, અમુકની અંદર એડેનિન છે, અને અમુકની અંદર ગ્વાનિન છે. તો આપણને ખબર છે પ્રોટીનની જે સામે પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાની છે, બરોબર સમજવાનું છે. એક પછી એક એમિનો એસિડ જોડાય અને પોલીપેપ્ટાઇડ શૃંખલા જે બનવાની છે, તો એમાં ગોઠવાતા એમિનો એસિડના પ્રકાર તો 20 છે. તો ન્યુક્લિયોટાઇડના પ્રકાર 4 છે અને ગોઠવાતા એમિનો એસિડના પ્રકાર એ 20 છે. તો ઓછામાં ઓછા 20 જનીન સંકેતની તો જરૂર પડે જ. તો બરોબર સમજવાનું છે. જો જનીન સંકેત એક જ ન્યુક્લિયોટાઇડનો બનેલો હોય તો 4 પ્રકારના એમિનો એસિડ જ ગોઠવાઈ શકે. દાખલા તરીકે જે ન્યુક્લિયોટાઇડમાં યુરેસિલ છે તો એક જ પ્રકારનો એમિનો એસિડ ગોઠવે. દાખલા તરીકે ફિનાઇલ એલેનિનને ગોઠવતો હોય તો બધી જગ્યાએ ફિનાઇલ એલેનિન જ ગોઠવાય. એલેનિન છે ટ્રિપ્ટોફેનને ગોઠવતો હોય તો બધે ટ્રિપ્ટોફેન જ ગોઠવાય. તો વધુમાં વધુ 4 પ્રકારના એમિનો એસિડ જ ગોઠવાઈ શકે. તો આ તો ખોટું છે. પોલીપેપ્ટાઇડ શૃંખલાની અંદર જે એમિનો એસિડ છે, એમિનો એસિડના પ્રકાર તો 20 છે. તો જો પોલીપેપ્ટાઇડ શૃંખલામાં 20 પ્રકારના એમિનો એસિડની ગોઠવણી થતી હોય તો અહીંયા જે જનીન સંકેતો હોય ઓછામાં ઓછા 20 પ્રકારના હોય જ. તો જનીન સંકેત એક અક્ષરનો બનેલો નથી સાબિત થઈ ગયો. કારણ કે જો જનીન સંકેત એક અક્ષરનો બનેલો હોય તો વધુમાં વધુ 4 જ જનીન સંકેત બની શકે, અને 4 જનીન સંકેત એ વધુમાં વધુ 4 એમિનો એસિડની જ ગોઠવણી કરી શકે. એમિનો એસિડના પ્રકાર તો 20 છે. તો વૈજ્ઞાનિકોએ એ બાબત ઉપર ચોકડી મારી. પછી વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે જો બબે ન્યુક્લિયોટાઇડ ભેગા મળીને જનીન સંકેત બનાવતો હોય તોય વધુમાં વધુ 16 શક્યતા જ થાય. ન્યુક્લિયોટાઇડના પ્રકાર 4 છે અને એના ગુણ્યા 2 કરો તો ચોકે 16 જનીન સંકેત જ બને. તોય વધુમાં વધુ 16 એમિનો એસિડ જ ગોઠવાઈ શકે. તો 4 એમિનો એસિડ બાકી રહી જાય તો ગોઠવાઈ શકે 20 પ્રકારના એમિનો એસિડ. તો જનીન સંકેત દ્વિઅક્ષરી પણ ન હોઈ શકે. એક અક્ષરી ન હોઈ શકે. એક અક્ષરી હોય તો 4 પ્રકારના એમિનો એસિડ જ ગોઠવાય. જનીન સંકેત દ્વિઅક્ષરી હોય તો 4 ગુણ્યા 4 ચોકે 16 જનીન સંકેત બને. 4 એકબીજાને જોડાય તો 16 શક્યતાઓ ઊભી થાય. તો વૈજ્ઞાનિકે વિચાર્યું કે જનીન સંકેત એક અક્ષરી નથી, દ્વિઅક્ષરી નથી. જનીન સંકેત ત્રિઅક્ષરી હોય છે. 3 અક્ષર ભેગા મળી અને એક એક જનીન સંકેતનું નિર્માણ કરે તો કેટલી શક્યતાઓ ઉત્પન્ન થાય? તો 4 નો ઘન. તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 તો 64 શક્યતાઓ ઉત્પન્ન થાય.
તો ટોટલ જનીન સંકેત 64 થઈ ગયું. તો એ 20 એમિનો એસિડને ગોઠવવા માટે જે જનીન સંકેતની જરૂર છે એના કરતાં વધારે છે. તો સાબિત થઈ ગયું કે mRNA ઉપર જે ન્યુક્લિયોટાઇડ ક્રમમાં ગોઠવાયેલા છે એમાં 3 ન્યુક્લિયોટાઇડ એ એક જનીન સંકેત બનાવે. દાખલા તરીકે UAC તો એક જનીન સંકેત છે, GGU બીજો જનીન સંકેત છે, AAC ત્રીજો જનીન સંકેત છે. તો 3 ન્યુક્લિયોટાઇડ ભેગા મળી અને એક જનીન સંકેત બનાવે છે. તો જનીન સંકેત ત્રિઅક્ષરી છે. તો 20 એમિનો એસિડને પોલીપેપ્ટાઇડ શૃંખલામાં ગોઠવવાના છે એના જરૂરી કરતાં જનીન સંકેત વધારે છે. તો જનીન સંકેત ત્રિઅક્ષરી છે એવું સંશોધન ગેમોવ નામના વૈજ્ઞાનિકે કર્યું. ત્યારબાદ બીજા બે વૈજ્ઞાનિક કે જનીન સંકેત ખરેખર ત્રિઅક્ષરી છે એ અન્ય વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું. ખુરાના નામના વૈજ્ઞાનિકે ઈસ્ટ ફૂગની અંદર એક 77 ન્યુક્લિયોટાઇડ ધરાવતા RNAનું આ પ્રમાણે નિર્માણ કર્યું અને એના ઉપરથી એને સાબિત કર્યું જનીન સંકેત ત્રિઅક્ષરી છે. પ્રયોગ દ્વારા સાબિત કર્યું. તો ખુરાના નામના વૈજ્ઞાનિકે ઈસ્ટ ફૂગની અંદર જે એકોસી ફૂગ છે એમાં 77 ન્યુક્લિયોટાઇડ ધરાવતો એક RNA બનાવ્યું. એ પ્રક્રિયા દરમિયાન એને સાબિત કર્યું કે જનીન સંકેત ત્રિઅક્ષરી છે. ત્યારબાદ એક નિરેનબર્ગ નામનો વૈજ્ઞાનિક એને સેલ ફ્રી સિસ્ટમ કોષ મુક્ત પ્રણાલી, તો એ શબ્દનો તમારો અર્થ લેવાનો છે કોષની બહારની બાજુ લેબોરેટરીમાં કૃત્રિમ માધ્યમની અંદર ઉત્સેચકોનું સંશ્લેષણ કર્યું, પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. પણ સજીવના કોષમાં નહીં, કોષ મુક્ત પ્રણાલી સેલ ફ્રી સિસ્ટમ એટલે કે લેબોરેટરીની અંદર કૃત્રિમ માધ્યમમાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયાનો અભ્યાસ કર્યો. પ્રોટીન સંશ્લેષણની ક્રિયાના અભ્યાસમાં એને જોવા મળ્યું એને એક ઉત્સેચકનું નામ આપ્યું સેવેરોઓકોઆ અથવા એને કહી શકો પોલીન્યુક્લિયોટાઇડ ટ્રાયફોસ્ફેટ અથવા ફોસ્ફેટેજ અથવા એનું બીજું નામ અત્યારે જેને આપણે જાણીએ છીએ એને તમે RNA પોલિમરેઝ કહી શકો. તો વૈજ્ઞાનિકે કોષની બહારની બાજુ લેબોરેટરીની અંદર પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં અભ્યાસ કરતાં સાબિત કર્યું કે આ ઉત્સેચક જે RNA પોલિમરેઝ છે સેવેરોઓકોઆ એ કોઈ પણ DNAની એક ટેમ્પલેટ શૃંખલાનો ઉપયોગ કરી અને એ ટેમ્પલેટની સામે આ ઉત્સેચક આપણને ખબર છે એક પછી એક ન્યુક્લિયોટાઇડ ગોઠવી અને RNAનો સ્વતંત્ર અણુ બનાવે છે. તો આ ઉત્સેચકની મદદથી RNA સ્વતંત્ર રીતે આ ટેમ્પલેટની સામે ગોઠવાય અને સંશ્લેષણ પામે છે. તો ગેમોવ નામના વૈજ્ઞાનિકે માહિતી આપી કે જનીન સંકેત ત્રિઅક્ષરી છે. તો એ જનીન સંકેતો ત્રિઅક્ષરી કઈ રીતથી છે તો એના માટેનું એક ચેકર બોર્ડ છે. 64 જનીન સંકેતો કઈ રીતથી બને છે એ આપણે ચેકર બોર્ડ ઉપરથી થોડું સાબિત કરવાનું છે. તો આપણે ચેકર બોર્ડ દર્શાવીએ છીએ. આ બરોબર સમજવાનું છે. આપણને ખબર છે mRNA ઉપર ન્યુક્લિયોટાઇડના પ્રકાર 4 છે. અમુક ન્યુક્લિયોટાઇડમાં યુરેસિલ છે, અમુકમાં એડેનિન, અમુકમાં ગ્વાનિન, અમુકમાં સાઇટોસિન. તો અહીંયા તમારે ક્રમ યાદ રાખવાનો છે UCAG. એવી જ રીતથી અહીંયા UC A અને G, અહીંયા UCAG ભેગું લખવાનું UCAG UCAG. તો 64 શક્યતાઓ કઈ રીતથી ઉત્પન્ન થાય છે એ આપણે સમજવાનું છે. ટેક્સ્ટ બુકની અંદર આ ટેબલ તમને આપેલું છે. તો અહીંથી હવે આપણે ક્રમ લેવાનો છે. સોરી, અહીંયા હજી એક આપણે દર્શાવતા ભૂલી ગયા.
આપણે ચેકરબોર્ડ થોડોક લંબાવવો પડશે. તો UCAG એવી જ રીતથી અહીંયા UCAG આખું ભેગું લખવાનું. UCAG તો હવે શક્યતાઓ આપણે આખી વિચારવાની છે. 64 જનીન સંકેત બનશે. કઈ રીતથી લેવાનું છે? તો યુ અને આનો પહેલો યુ, તો ત્રણેયના પહેલા યુ પછી લેતું જ જવાનું યુ. હવે અહીંયા સી આવશે. પહેલી વખત યુ લીધો પછી સી, એટલે યુ પાછું યુ. ત્રીજો ક્રમ અહીંયા એનો છે, તો યુ એ આવશે, પછી યુ અને છેલ્લો ક્રમ જી છે, યુ જી. 4 જનીન સંકેત બન્યા. હવે બીજી રીતથી લેતું જવાનું. હવે યુસી 4 વખત યુસી મૂકી જ દેવાનું, અને દર વખતે આમાંથી એક ભેગું આવશે, એટલે યુસી એ અને યુસીજી. તો હવે આખું ચેકરબોર્ડ લખતા નથી, તમારે આ પ્રમાણે સમજી લેવાનું. તો 16 ખાના છે, 16 ખાનાની અંદર 4 જનીન સંકેત છે. તો 16 ચોકું 64 જનીન સંકેત બને છે. તો 64 પ્રકારના જનીન સંકેત, અને એમિનો એસિડના પ્રકાર તો 20 છે. તો જે 20 એમિનો એસિડની ગોઠવણી કરે છે, તો આ તો સમજી ગયા છો. તો અલગ અલગ જનીન સંકેતો, 3 જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે, એ અલગ અલગ પ્રકારના એમિનો એસિડની ગોઠવણી કરે છે. યુએસી છે તો એક એમિનો એસિડને ગોઠવે, આ ગોઠવે અને પાછું આનો ગોઠવે. જીજીસી છે તો એના દ્વારા ચોક્કસ પ્રકારનો, એએસી છે તો એના દ્વારા ચોક્કસ પ્રકારનો. તો અલગ અલગ પ્રકારના જનીન સંકેતો એ અહીંયા અલગ અલગ એમિનો એસિડની ગોઠવણી કરે છે. તો 3 ન્યુક્લિયોટાઇડ ભેગા મળીને એક સંકેત બનાવે, એમિનો એસિડ માટેનો સંકેત, જેને આપણે જનીન સંકેત કહીએ છીએ. તો એ જનીન સંકેત mRNA ઉપર આવેલા છે અને 3 અક્ષરના બનેલા છે. તો હવે આ જનીન સંકેતના લાક્ષણિકતાઓ કેવી હોય, એના સામાન્ય લક્ષણ કેવા હોય, એ આપણે થોડું સમજવાનું છે. બીજું, તમને ચેકરબોર્ડની અંદર જનીન સંકેત ટેક્સ્ટબુકની અંદર જે આપેલું છે, અને એમાં સામે જનીન સંકેતની ટૂંકમાં સંજ્ઞા આપેલી છે. દાખલા તરીકે PHE લખેલું હોય તો એનું આખું નામ ફિનાઇલ એલેનિન છે. તો જનીન સંકેતની સંજ્ઞા અને સામે એનું આખું નામ, એની તમને PDF મેં આપેલી છે. એ PDFની અંદર બધા એમિનો એસિડના પૂરા નામ લખેલા છે. દાખલા તરીકે TYR લખેલું હોય તો એ ટાયરોસિન છે. પછી ILE લખેલું હોય તો આઇસોલ્યુસિન છે. MET લખેલું હોય તો એ મિથિયોનિન છે. તો આવા 20 પ્રકારના એમિનો એસિડ, એની સંજ્ઞા એ તમને જનીન સંકેતની સામે આપેલી છે. તો કયો જનીન સંકેત કયા પ્રકારના એમિનો એસિડની પોલીપેપ્ટાઇડ શૃંખલામાં ગોઠવણી કરે છે, એની તમને માહિતી આપેલી છે. તો હવે જનીન સંકેતના અમુક સામાન્ય લક્ષણો એ આપણે સમજવાનું છે. તો એક પછી એક આપણે જોતા જાય. તો સૌથી પહેલાં તો ત્રિઅંકી જનીન સંકેત, એટલે કે જનીન સંકેત 3 અક્ષરનો બનેલો છે. mRNA ઉપર આવેલો 3 ન્યુક્લિયોટાઇડનો ક્રમ, 3 ન્યુક્લિયોટાઇડ એ ભેગા મળી અને એક એમિનો એસિડ ગોઠવે. અહીંયા આ 3 ભેગા મળી અને બીજો એમિનો એસિડ ગોઠવે. પહેલાં આ એમિનો એસિડ ગોઠવે, પછી આ. તો જેવો જનીન સંકેત હોય એ પ્રકારનો સામે એમિનો એસિડ હોય. પછી એ 2 એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય. ત્રીજો જનીન સંકેત ત્રીજા એમિનો એસિડને ગોઠવે, એ પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય. તો એક પછી એક જનીન સંકેત
પોતપોતાના એમિનો એસિડને એક પછી એક ગોઠવશે અને એ એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાતા જાય તો બની ગઈ આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા, પ્રોટીન બની ગઈ. તો આ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં કેટલા એમિનો એસિડ હશે, કયા પ્રકારના કયા ક્રમમાં, એ નક્કી કર્યું એમઆરએનએ ઉપર આવેલા ન્યુક્લિયોટાઇડના ક્રમે. 3 ન્યુક્લિયોટાઇડ ભેગા મળી અને એક જનીન સંકેત તરીકે વર્તે છે. તો આ બની ગયું પોલીપેપ્ટાઇડ શૃંખલા, એટલે કે પ્રોટીન બની ગયું. અને એ પ્રોટીનની અંદર આ બધા એમિનો એસિડ છે, એમિનો એસિડ 1, એમિનો એસિડ 2, એમિનો એસિડ 3, એ અલગ અલગ પ્રકારના છે. તો હવે જનીન સંકેત ત્રિઅક્ષરી છે, 3 અક્ષરના બનેલા છે. બીજું જનીન સંકેતની કુલ સંખ્યા 64 છે. તો એમાંથી 2 ભાગ છે. 64માંથી 3 જનીન સંકેત અને 64માંથી 61 જનીન સંકેત, એટલે 61 ને 3 64. તો 64 જનીન સંકેતમાંથી 3 જનીન સંકેત એવા છે, UAA, UAG અને UGA. દાખલા તરીકે આ એમઆરએનએ ઉપર આપણે દર્શાવીએ કે આગળનો જનીન સંકેત હવે UAA છે. દાખલા તરીકે આગળનો જનીન સંકેત, તો એને સમાપ્તિ જનીન સંકેત કહેવાય. તો 7 એમિનો એસિડ ગોઠવાઈ ગયા. તો હવેનો જનીન સંકેત આવ્યો UAA. આ 3માંથી કોઈ પણ હોય, UAA હોય, UAG હોય અથવા UGA હોય. તો એ કોઈ પણ પ્રકારનો એમિનો એસિડ ત્યાં સામે ગોઠવી ન શકે, તો ત્યાં પ્રોટીન સંશ્લેષણ પૂરું થઈ ગયું, સમાપ્ત થઈ ગયું. તો એમઆરએનએ ઉપર કોઈ પણ જગ્યાએ જો આ 3માંથી કોઈ પણ એક સંકેત આવી જાય તો ત્યાં પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંશ્લેષણ પૂરું થઈ જાય. તો એને સમાપ્તિ અથવા એને સમાપક જનીન સંકેત કહી શકો. તો 64માંથી 3 પ્રકારના જનીન સંકેત એ કોઈ પણ પ્રકારના એમિનો એસિડની પોલીપેપ્ટાઇડ શૃંખલામાં ગોઠવણી કરતા નથી, કોઈ પણ એમિનો એસિડ માટે સંકેતન કરતા નથી. તો એને તમે કહી શકો સમાપ્તિ જનીન સંકેત. આ તમે સમજી ગયા હશો. તો એનો કોઈ પણ પ્રકારનો મિનિંગ નથી, એ અર્થહીન, અર્થ વગરના જનીન સંકેત છે, એટલે કહી શકો અર્થહીન જનીન સંકેત, સમાપ્તિ જનીન સંકેત. તો એની સંખ્યા 3 છે ને એ તમારે યાદ રાખવાનું છે, UAA, UAG અને UGA. ત્યારબાદ અવનત જનીન સંકેતો. તો 61 પ્રકારના જનીન સંકેત છે, આપણને ખબર છે. 64માંથી 3 એ કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી અને 61 જનીન સંકેત એ 20 પ્રકારના એમિનો એસિડને ગોઠવે. તો બરોબર સમજવાનું છે. તો એમિનો એસિડના પ્રકાર કરતાં જનીન સંકેતની સંખ્યા વધારે થઈ ગઈ. તો એનો મતલબ તો એમ થયો કે એક જ એમિનો એસિડ એ એક કરતાં વધારે સંકેત દ્વારા સંકેતન પામી શકે. જો બેની સંખ્યા 20 હોત તો એક પ્રકારનો જનીન સંકેત એક જ પ્રકારના એમિનો એસિડને ગોઠવે. પણ અહીં એમિનો એસિડના પ્રકાર ઓછા અને જનીન સંકેતના પ્રકાર વધારે. તો એક જ એમિનો એસિડ એક કરતાં વધારે જનીન સંકેત દ્વારા સંકેતન પામી શકે. દાખલા તરીકે વેલાઇન નામનો એમિનો એસિડ છે, VAL. તો આની ગોઠવણી અહીંયા એક કરતાં વધારે પ્રકારના જનીન સંકેત દ્વારા થઈ શકે. તો જો કોઈ એમિનો એસિડ માટે સંકેતન કરતા જનીન સંકેતની સંખ્યા 1 કરતાં વધારે હોય તો એને અવનત જનીન સંકેતો કહી શકો. તો 2 એમિનો એસિડ જ એવા છે, એક મિથિયોનિન અને એક ટ્રિપ્ટોફેન. બરોબર સમજવાનું છે, મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન, કે એના માટેના જનીન સંકેતની સંખ્યા ફક્ત 1 છે. બાકીના બધા જનીન એમિનો એસિડ માટેના જનીન સંકેતની સંખ્યા 2 થી શરૂ કરી અને 6 સુધીની છે. 2 હોઈ શકે, 4 હોઈ શકે, 6 હોઈ શકે. તો મોટાભાગના એક જ પ્રકારના એમિનો એસિડની ગોઠવણી 1 કરતાં વધારે જનીન સંકેતો દ્વારા થાય છે. એટલે જો કોઈ એક એમિનો એસિડની ગોઠવણી, એક જ પ્રકારના એમિનો એસિડની ગોઠવણી 1 કરતાં વધારે પ્રકારના જનીન સંકેત દ્વારા થતી હોય તો એવા જનીન સંકેતોને તમે અવનત જનીન સંકેતો કહી શકો. આ તમે સમજી ગયા હશો, કારણ કે એમિનો એસિડ કરતાં જનીન સંકેતની સંખ્યા એ વધારે છે. બીજું, જનીન સંકેતો સતત છે. જનીન સંકેત એમઆરએનએ ઉપર કન્ટિન્યુઅસ. તો UAC તો એના પછી તરત GGU છે, એના પછી તરત
ASE છે. તો વચ્ચે ક્યાંય કોમા ન આવે, વચ્ચે ક્યાંય ગેપ ન આવે. જો જનીન સંકેત સતત ન હોય તો અહીં એમિનો એસિડની ગોઠવણી સતત ન થાય. તો mRNA ઉપર આવેલા જનીન સંકેતો એ કન્ટિન્યુ છે, સતત છે. બીજું, જનીન સંકેતો સર્વવ્યાપી છે. અલગ અલગ પ્રકારના સજીવમાં એક જ જનીન સંકેતનો મોટા ભાગે અર્થ એક સરખો છે. દાખલા તરીકે UU એ ફિનાઇલ એલેનિનની મનુષ્યમાં ગોઠવણી કરતો હોય તો બેક્ટેરિયામાં UU ફિનાઇલ એલેનિનની જ ગોઠવણી કરતો હોય. તો એક જ પ્રકારનો જનીન સંકેત જે પ્રજીવથી શરૂ કરી અને છેક મનુષ્ય સુધી આગળના બધાય સજીવ, એટલે સજીવનો પ્રકાર ગમે એ હોય, એટલે બધાય પ્રકારના સજીવમાં સરખા પ્રકારનો જનીન સંકેત એ સામે એ જ પ્રકારના એમિનો એસિડની ગોઠવણી કરે છે. તો એક જ એમિનો એસિડ માટેના જનીન સંકેત એ અલગ અલગ સજીવમાં એક જ સરખા હોય છે. તો જનીન સંકેતો સર્વવ્યાપી છે, પણ એમાં અમુક જગ્યાએ અપવાદે હોઈ શકે. અમુક પ્રકારના નિમ્ન કક્ષાના સજીવ છે, એવી જ રીતથી કણાભસૂત્રની અંદર જ્યારે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થતી હોય તો એમાં ઘણી વખત આ નિયમ ન પણ જળવાતો હોય. તો એવા અપવાદને બાદ કરતાં બાકી મોટા ભાગે એક જનીન સંકેત એ સામે એ જ પ્રકારના બધા સજીવોમાં એમિનો એસિડની ગોઠવણી કરે છે. ત્યારબાદ AUG નામનો જે જનીન સંકેત છે, AUG, દાખલા તરીકે અહીંયા પ્રથમ AUG છે, તો એ બે કાર્ય કરે છે. હું 20 પ્રકારના એમિનો એસિડ, સોરી આપણે mRNAના પ્રકાર લો, બરોબર સમજવાનું છે. આ mRNA, તો 20 પ્રકારના mRNA ઉપર આ જે જનીન સંકેત હોય એની અંદર ક્રમ એ અલગ અલગ પ્રકારના. તો 20 પ્રકારના mRNA 20 પ્રકારના અલગ અલગ પ્રોટીન બનાવે. પણ 20 પ્રકારના mRNAમાં પહેલો જનીન સંકેત જે 5' છેડે હોય એ તો AUG જ હોય. તો એને પ્રારંભિક જનીન સંકેત કહેવાય. અને AUG હંમેશા મિથિયોનિનની ગોઠવણી જ કરે. તો જે પોલીપેપ્ટાઇડ શૃંખલા બને એમાં મોટા ભાગે પહેલો એમિનો એસિડ એ મિથિયોનિન જ ગોઠવાય. આ તમે સમજી ગયા છો. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો AUGના બે કાર્ય છે. AUG એક તો મિથિયોનિન માટેનું સંકેતન તો કરે જ, એટલે કે અહીં મિથિયોનિનને તો ગોઠવે જ, પણ એને ભેગો પ્રારંભિક જનીન સંકેત એ કહેવાય. કારણ કે પ્રોટીન સંશ્લેષણની ક્રિયાનો પ્રારંભ હંમેશા AUG જ કરાવે. ગમે એટલા પ્રકારના mRNA હોય, દરેક mRNAમાં હંમેશા પહેલો જનીન સંકેત એ AUG જ હોય. પણ અમુક સજીવમાં ક્યારેક અહીંયા GUG હોઈ શકે. જો GUG હોય છતાં પણ ગોઠવા તો એમિનો એસિડ તો મિથિયોનિન જ હોય. તો મોટાભાગે મિથિયોનિન માટેનો જનીન સંકેત એક જ છે, AUG. પણ અમુક સજીવોમાં ઘણી જગ્યાએ GUG હોઈ શકે. તો GUG એ મિથિયોનિન માટેનો જનીન સંકેત છે. GUG વેલાઇન માટેનો જનીન સંકેત છે. પણ જો GUG પ્રથમ સ્થાને હોય અહીંયા તો હંમેશા એ મિથિયોનિનની જ ગોઠવણી કરે. પણ જો GUG વચ્ચે આવતો હોય તો પાછો એ વેલાઇનની ગોઠવણી કરે. તો અન્ય સ્થાને જો GUG આવેલો હોય તો એ વેલાઇનની ગોઠવણી કરે. પણ પ્રથમ સ્થાને જો AUGની જગ્યાએ GUG હોય, AUG હોય GUG હોય, બે મિથિયોનિનની જ ગોઠવણી કરે. તો AUG જનીન સંકેત એના પ્રારંભિક જનીન સંકેત, કારણ કે પહેલો એમિનો એસિડ અહીંયા ગોઠવે છે, એ કાર્ય તો કરે જ છે, પણ મિથિયોનિન માટેનું ભેગું સંકેતન કરે છે. તો હવે તમે સમજી ગયા છો. હવે આપણે એક સોલ્યુશન કરવાનું છે કે દાખલા તરીકે આખું આપણે બતાવીએ ફરીથી. આ સમજ માટે એક તમને ઉદાહરણ આપ્યું છે ટેક્સ્ટબુકની અંદર. આપણી પાસે એક mRNA છે, DNA માંથી બનેલું દાખલા તરીકે, અને એ mRNA ઉપર ન્યુક્લિયોટાઇડના આવા ક્રમ છે. પહેલો જનીન સંકેત એ તો AUG જ હોય, પછી આવેલું છે UU દાખલા તરીકે, એના પછી UUC આવેલું છે, એના પછી પાછું UUC આવેલું છે, ગમે તે હોઈ શકે. એના પછી પાછું 2 વખત UU આવેલું છે, અને એના પછી પાછું UUC આવેલું છે. તો આપણને એમ કહે કે એક mRNA ઉપર આવા જનીન સંકેતો આવેલા છે,
તો હવે સામે કયા પ્રકારના એમિનો એસિડ ગોઠવાશે? જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એમાં એમિનો એસિડનો ક્રમ કેવો હશે એ આપણને નક્કી કરવાનું કે. તો હવે તમે ચેકરબોર્ડ ઉપરથી ક્રમ નક્કી કરી શકો. તો તમારે જોવાનું છે કે ચેકરબોર્ડમાં એયુજી જનીન સંકેત કોને ગોઠવે છે? તો એ મિથિયોનિનને ગોઠવે છે. એટલે અહીંયા આપણે લખશું MET, એ મિથિયોનિનને ગોઠવે છે. ચેકરબોર્ડમાં તમારે જોવાનું ટ્રિપલ કોને ગોઠવે છે? તો ફિનાઇલ એલેનિનને ગોઠવે છે. UUC કોને ગોઠવે છે? તો ફિનાઇલ એલેનિનને ગોઠવે છે. UUC પાછું ફિનાઇલ એલેનિનને ગોઠવે છે. ટ્રિપલ U તો એ ફિનાઇલ એલેનિનને ગોઠવે છે. ટ્રિપલ U તો એ ફિનાઇલ એલેનિનને ગોઠવે છે. UUC તો ફિનાઇલ એલેનિનને ગોઠવે છે. પણ અહીંયા દાખલા તરીકે GUG હોત તો અહીં વેલાઇન ગોઠવત. તો તમને કોઈ પણ એમિનો એસિડ ઉપર આપણે કોઈ પણ mRNA ઉપર ના જો જનીન સંકેત તમે જાણતા હોય, mRNA ઉપર કેવા 3 ન્યુક્લિયોટાઇડના જનીન સંકેત છે, તો આની સામે જે પ્રોટીન બનવાનું છે એ પ્રોટીનની પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડના ક્રમ કેવા હશે એની તમે આગાહી કરી શકો. અને પછી બધા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાતા જાય તો બની ગઈ આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા. અથવા એના કરતાં વિરુદ્ધ તમને કોઈ પોલીપેપ્ટાઇડ શૃંખલા આપી હોય, દાખલા તરીકે આ આપીશ, તો એમ કે તમને આપેલી પોલીપેપ્ટાઇડ શૃંખલામાં જે એમિનો એસિડના ક્રમ છે એના ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે આ પોલીપેપ્ટાઇડ શૃંખલા જે mRNAમાંથી બની હોય એ mRNAમાં જનીન સંકેતો કયા પ્રકારના હશે. તો ઊંધું તમે કરી શકો. આના ઉપરથી તમે આ નક્કી કરી શકો ને આના ઉપરથી આ નક્કી કરી શકો. દાખલા તરીકે આપણી પાસે આવી એક ટૂંકી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે કે જેની અંદર 7 એમિનો એસિડ છે. તો તમે સીધું કહી શકો કે mRNA ઉપર ન્યુક્લિયોટાઇડની કુલ સંખ્યા 21 જ હોય, 7 તેરીને 21. 3 ન્યુક્લિયોટાઇડ એક એમિનો એસિડ માટે સંકેતન કરે. દાખલા તરીકે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં આપણે અનુમાન કરીએ કે 50 એમિનો એસિડ ગોઠવાયેલા છે એવી એક તમને પોલીપેપ્ટાઇડ શૃંખલા આપી, તો તમને એમ કહે કે એ પોલીપેપ્ટાઇડ શૃંખલા જે mRNAમાંથી બની હોય એમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી હશે? તો 150 હશે. 50 એમિનો એસિડને ગોઠવવા હોય તો આવા 50 જનીન સંકેત હોય અને એક જનીન સંકેતમાં 3 ન્યુક્લિયોટાઇડ, તો 150 ન્યુક્લિયોટાઇડ. તો હવે તમે સમજી ગયા છો બે વચ્ચે રેખીય સમાંતરતા છે. રેખીય સમાંતરતા mRNA ઉપર જે પ્રકારના જનીન સંકેત હોય એને સમાંતર જે પોલીપેપ્ટાઇડ શૃંખલા બનશે એમાં એમિનો એસિડના પ્રકાર હોય. તો બે વચ્ચે રેખીય સમાંતરતા છે. અહીંયા જનીન સંકેતનો પ્રકાર બદલાય તો અહીંયા ગોઠવાતા એમિનો એસિડનો પ્રકાર બદલાય. તો એ નિયમ ઉપર આખી ભાષાંતરની ક્રિયા થાય છે. તો હવે mRNA ઉપર જે જનીન સંકેતો છે એનો સંજ્ઞા તરીકે ઉપયોગ કરી અને પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડની ગોઠવણી થવાની ક્રિયા, આને આપણે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા અથવા ભાષાંતરની ક્રિયા કહીએ છીએ. તો આ ખરેખર કેમ થાય છે એ પ્રશ્ન તો જે આપણે આગળના પીરિયડમાં સમજવાનો છે, પણ એની આપણે પ્રાથમિક માહિતી લીધી. તો જનીન સંકેતના જે ગુણધર્મો છે એના ઉપરથી આ બે માહિતી આપણે લઈ શકીએ કે અહીંયા જે જનીન સંકેતના ક્રમ છે અને અહીં એમિનો એસિડના ક્રમ છે એની વચ્ચે રેખીય સમાંતરતા છે. પૂરકતા નથી પણ રેખીય સમાંતરતા છે. આને અનુલક્ષીને આની ગોઠવણી થાય છે. તો જનીન સંકેત એટલે શું અને તેના ગુણધર્મો એનો આપણે આજના પીરિયડમાં અભ્યાસ કર્યો. આવતા પીરિયડથી હવે આપણે આ ભાષાંતરની ક્રિયાનો પછી અભ્યાસ કરવાનો છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.